વિસ્તાર સિંહને શસ્ત્રશા વીરને મૃત્યુશા। અર્થ આ વાક્યમાં વીરતાનો મહિમા દર્શાવવામાં આવ્યો છે। સિંહને કદી પણ શસ્ત્રની જરૂર પડતી નથી, તેવી જ રીતે વીરને મૃત્યુનો ડર હોતો નથી। સિંહ પોતાની શક્તિને લીધે જ વનનો રાજા ગણાય છે। તે બીજાની શક્તિ પર ક્યારેય આધાર રાખતો નથી, વળી તેને શસ્ત્રોની જરૂર પડતી નથી। તે પોતાની શક્તિ વડે ગમે તેવા હિંસક પ્રાણીને પરાસ્ત કરી શકે છે। એવી જ રીતે વીર પુરુષ મૃત્યુનો ડર રાખ્યા વિના યુદ્ધમાં ઝંપલાવે છે। તે મરવાનું પસંદ કરે છે, પણ રણ છોડીને ભાગી જતો નથી। આપણે આપણી શક્તિ પર જ આધાર રાખવો જોઈએ। આપણે આપણી તાકાત વધારવી જોઈએ। આપણે મૃત્યુનો ડર રાખ્યા વિના વીરતાપૂર્વક અને ખુમારીથી જીવવું જોઈએ। સિદ્ધિ તેને વર્ષે જે પરસેવે નાય। અહીં એવું જણાવવામાં આવ્યું છે કે પરિશ્રમ રૂપી પારસમણીના સ્પર્શ વડે સિદ્ધિરૂપી સુવર્ણ પ્રાપ્ત થઈ શકે છે। સફળતા સુધી પહોંચવા માટેનો માર્ગ સીધો અને સરળ નથી હોતો। આ માર્ગ પર મનુષ્યને અનેક અવરોધો નડે છે। સફળતા પામતા પહેલા માણસે નિષ્ફળતાના ઘણા કડવા ઘૂંટડા પીવા પડે છે, તેમજ અથાગ અને અસીમ પરિશ્રમ કરવો પડે છે। વિદ્યાર્થી મિત્રો, ચેનલને સબસ્ક્રાઇબ કરવા માટે કોઈ પણ પ્રકારનો ચાર્જ નથી। આપ ફ્રીમાં ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો। વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાથી મને આપને ઉપયોગી વિડીયો બનાવવાની પ્રેરણા મળશે, માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવા નમ્ર વિનંતી। પ્રશ્ન 5બ નિબંધ ઉનાળાની બપોર। શિયાળાની સવાર આપણને તાજગી આપે છે, તો ઉનાળાની બપોર આપણને ગરમીથી હફડાવી દે છે। ઉનાળામાં સવારે થોડી ઠંડક હોય છે, પછી ધીમે ધીમે ગરમી વધતી જાય છે। સૂરજ માથા પર આવતા ગરમીનું પ્રમાણ ખૂબ વધી જાય છે। આગમાંથી આગ વરસતી હોય એવી ગરમી પડે છે। જમીન એટલી બધી તપી જાય છે કે તેના પર ખુલ્લા પગે ચાલવું મુશ્કેલ બની જાય છે। રસ્તાઓ પર માણસોની અવરજવર ઓછી થઈ જાય છે। લોકો ઘરમાં જ પુરાઈ રહે છે। ગરમીથી રાહત મેળવવા માટે લોકો પંખા કે એર કન્ડિશનરનો આશરો લે છે। કેટલાક લોકો ઠંડા પીણા પીવે છે કે આઈસ્ક્રીમ ખાય છે। પશુ પંખીઓ પર પણ ગરમીની અસર થાય છે। પંખીઓ તેમના માળામાં ભરાઈ રહે છે। કોયલ ટહુકા કરે છે। પશુઓ વૃક્ષની છાયામાં આરામ કરે છે। વટેમાર્ગીઓ પણ વૃક્ષની છાયામાં વિશ્રામો કરે છે। ગરમીથી રાહત મેળવવા માટે ભેંસો તળાવ કે ખાબોચીના પાણીમાં પડી રહે છે। બાળકો પણ ઘરમાં બેસીને ઇન્ડોર રમત રમે છે। માથું ફાડી નાખે એવી ગરમીને કારણે જ કદાચ કવિશ્રી લાભશંકર ઠાકરે એવું કહ્યું છે કે 15મી ઓગસ્ટ।
જો આપે હજી સુધી વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો હમણાં જ લાઇક અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી। આવા જ વિડીયો જોવા અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં।